આગળ વાત કરીએ અમદાવાદની તો પીઆઈ બીકે ખાચર પોલીસ સમક્ષ હાજર થયા। ગાયકવાડ પોલીસ મથકે હાજર થયા પીઆઈ બીકે ખાચર। અગાઉ પીઆઈ બીકે ખાચર સામે નોંધાઈ હતી દુષ્પ્રેરણાની ફરિયાદ। પીઆઈ ખાચર આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા હતા। 14 માર્ચે મહિલા તબીબે ક્રાઇમ બ્રાન્ચ પરિસરમાં આપઘાત કર્યો હતો અને મહિલા તબીબે આપઘાત પહેલા સુસાઇડ નોટમાં પીઆઈ ખાચર સાથે પ્રેમ સંબંધનો ઉલ્લેખ કર્યો હતો, જે બાદ આ મામલે ખાચર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ થઈ હતી। ભરૂચમાં પોલીસ કર્મીનું કારસ્તાન બહાર આવ્યું। એસપીના નામનો ખોટો સસ્પેન્શન હુકમ બનાવી દીધો। કોન્સ્ટેબલ મહેશ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ। પોતે સસ્પેન્ડ થયો હોવાનું પત્નીને બતાવવા કારસ્તાન। પત્ની સાથે ઝઘડો થતા પોલીસ કચેરીના કોમ્પ્યુટરમાં જ સસ્પેન્શન લેટર તૈયાર કર્યો। આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના ધોરાજીમાં ફરેની રોડ પર આવેલ આંગણવાડીમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો। આંગણવાડી કેન્દ્રને 4 વર્ષથી પીવાનું પાણી ન મળ્યું હોવાની આંગણવાડી વર્કરે કબૂલાત કરી હતી। નગરપાલિકાના કમ્યુનિટી હોલમાં આંગણવાડી ચાલી રહી છે, ત્યારે વિકસિત ગુજરાતના નારા વચ્ચે આંગણવાડીની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। એક તરફ ફાયર સેફટી બાબતે સરકારે કડક વલણ અપનાવ્યું છે અને શાળા કોલેજોમાં ફાયર સેફટી ન હોય તો બિલ્ડિંગને સીલ કરવામાં આવે છે, ત્યારે આંગણવાડીમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ હોવાનો આંગણવાડી વર્કરે સ્વીકાર કર્યો હતો। આંગણવાડી વર્કર દ્વારા દિવાલમાંથી પોપડા પડતા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું। છેલ્લા 3-4 વર્ષ થયા તો પાણીની એટલી મહા મુસીબત છે કે બાળકોને પીવડાવવાનું પાણી પણ અમારે મળતું નથી, પણ મહા મુસીબતેથી બહારથી ભરવું પડે છે। અમારે હારીને બધું તમામ પાણી ભરવું પડે છે। આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના પર્વતીય વિસ્તારને પાણીદાર તેમજ હરિયાળું બનાવવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી તેમજ નિયામક મંડળ દ્વારા અંબાજીના વિવિધ વિસ્તારમાં 3 વખતથી સીડ્સ બોલ દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યા છે। ત્યારે ફરી એકવાર આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ ડેરી દ્વારા અંબાજીના કોટેશ્વર પંથકમાં સીડ્સ બોલ રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેમજ આસપાસના ડુંગરાઓ પણ હરિયાળા બને તે માટે બનાસ ડેરી દ્વારા લાંબા સમયથી સીડ બોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજે 10 લાખ જેટલા સીડ બોલ બનાવવામાં આવ્યા છે। બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડ્રોન દ્વારા જંગલના વિવિધ વિસ્તારોમાં આ સીડ બોલ નાખવામાં આવ્યા હતા, જે હાલના તબક્કે બનાસકાંઠા જિલ્લામાં 3 દિવસના કાર્યક્રમ દરમિયાન વિવિધ મંડળીના લોકો અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા 50 લાખ જેટલા સીડ બોલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। જે જગ્યા ઉપર ટોચ ઉપર શેક સુધી નથી પહોંચાતું, તો જ્યાં માણસ નથી પહોંચી શકતો એવી જગ્યા ઉપર અમે ડ્રોનનો ઉપયોગ કરીને ડ્રોનના માધ્યમથી ડ્રોનમાં બોક્સ છે, નીચે બોક્સમાંથી લઈને ત્યાં ભરીને પહોંચાડીએ છીએ અને સીડ બોલ એના દ્વારા ડ્રોન દ્વારા પણ સીડ બોલ ત્યાં નાખવાનું કામ કરીએ। વન વિભાગે પણ 15 લાખ જેટલા સીડ બોલ વન વિભાગની નર્સરીમાં તૈયાર કર્યા છે, જે ચાલુ ચોમાસા દરમિયાન એનું પણ વન વિસ્તારોમાં એનો છંટકાવ કરવામાં આવશે। ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મંદિરને શણગારવાથી લઈને રસ્તાના સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। મંદિર પરિસર અને મંદિરની બહાર પણ સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, તો બીજી તરફ રોડ અને ફૂટપાથનું કામ કરવામાં આવી રહ્યું છે। રૂટ પરના જર્જરિત મકાન ઉતારી લેવા પણ નોટિસ આપવામાં આવી છે। ભક્તોની સુવિધા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। રથયાત્રાની તૈયારી થઈ રહી છે, ત્યારે મંદિર પરિસરમાં તો કામગીરી કરવામાં આવી રહી છે, સાથે જ રૂટ જે મંદિરની બહારથી લઈ અને રૂટ આખો છે ત્યાં પણ સમારકામ કરવામાં આવી રહ્યું છે। જર્જરિત મકાનો છે તેમને પણ નોટિસ આપી દેવામાં આવી છે। સાથે જ આ મંદિરની બહારનો જે રોડ છે કે ત્યાં રસ્તા છે તે રિપેર કરવામાં આવી રહ્યા છે, ફૂટપાથ છે તે પણ રિપેર કરવામાં આવી રહ્યું છે, એટલે કે આખું મંદિર પરિસર અને મંદિર પરિસરની બહાર સાથે જ રૂટ સુધીનું આખું જે ડેકોરેશન કરવામાં આવતું હોય છે, કારણ કે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હોય છે। લાખોની સંખ્યામાં ભક્તો છે તે ઉમટતા હોય છે, રથયાત્રા જોડે જોડાતા હોય છે ભક્તો, અને એ ભક્તોને પણ ભગવાનની સુરક્ષા સાથે સાથે ભક્તોને પણ કંઈ ન થાય તેનું પ્રશાસન દ્વારા છે ધ્યાન રાખવામાં આવતું હોય છે। અત્યારે આ બહાર પણ
ફૂટપાથ સાથે સાથે રોડને પણ રિપેર કરવામાં આવી રહ્યો છે, રંગરોગાન કરવામાં આવી રહ્યું છે, મંદિરને પણ શણગાર કરવાની તૈયારીઓ છે તે અહીં ચાલી રહી છે. એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના વસ્ત્રાલમાં ભગવાનના મામેરાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ. મૂળ સાબરકાંઠાના વતની અને હાલ વસ્ત્રાલમાં રહેતા વિનોદ પ્રજાપતિને મળ્યો છે મામેરાનો લાવો. મામેરાને લઈ વિનોદભાઈના પરિવાર અને સોસાયટીના રહીશોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનના મામેરામાં સોસાયટીના લોકો જ નહીં, વિનોદભાઈના વતન સહિત 42 ગામના લોકો પણ જોડાશે. ગામના લોકો સહિત તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. સાથે વાત કરીએ ભગવાનના શૃંગારની તો ભગવાનના વિશેષ વાઘા તૈયાર થયા છે. રત્નજડિત આભૂષણો બનાવાયા છે. ત્યારે સૌ કોઈ ભગવાનનું સામયું કરવા થનગની રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વિનોદ પ્રજાપતિ કે જેમને આ વખતે લાવો મળ્યો છે મામેરાના, અને મામેરાનો જે લાવો મળ્યો છે તેને લઈને આપ જોઈ રહ્યા છો કે તમામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને પત્રિકા લેખન સાથે ખાસ કરીને આગામી સમયમાં જવારા માટેનો પણ વિશેષ કાર્યક્રમ છે તે કરવામાં આવશે. વાતચીત કરવા માટે મારી સાથે વિનોદભાઈ પ્રજાપતિ છે, તેમની સાથે વાત કરીશું. વિનોદભાઈ, આ વખતનું આયોજન મામેરાનું અત્યાર સુધીનું જે આયોજન છે તેના કરતાં આ વખતનું આયોજન કેટલું અલગ પડશે અને કેવી તૈયારીઓ ચાલી રહી છે? તૈયારીઓમાં તો એવું છે કે અમે જગન્નાથ ભગવાન જ્યારે આપણા ઘરે આવવાના હોય એટલે કોઈ કચાશ ના રહી જાય એનું અમે માઇક્રો લેવલે પ્લાનિંગ તો કરતા રહીએ છીએ. 3 તારીખે જ્યારે આવશે ગામના લોકો, 42 ગામના લોકો એક સાથે આવશે. આપણે પણ આયોજન ખૂબ જ મોટું કર્યું છે, તો ગામના લોકો પણ સચવાઈ જાય અને ગામની રૂઢિગત પરંપરાગત રીતે આપણું મામેરું પણ થાય તે પ્રકારની તૈયારી કેવી કરી છે? એમાં તૈયારીમાં આપણે સોસાયટીના સભ્યો, જે અમારી આ જે સોસાયટી 166 મકાન છે, જ્યારે અમે પહેલી મિટિંગ મામેરું લાગ્યું ત્યારે કરી, ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ અમે બી 2-3 દિવસ કામ રોકી અને 100% ભગવાન જગન્નાથ ભગવાન આવતા હોય તો અમે એને સમર્પિત થઈ જઈશું. અને સોસાયટીમાં એન્ટ્રી દર્શન માટેની થી માંડીને પ્રસાદ તથા બેસવાની વ્યવસ્થાનું બહુ સુઆયોજિત પ્લાનિંગ કરેલું છે. પ્લાનિંગ એવું છે કે આપણે જ્યારે ઘરમાંથી એન્ટ્રી કરીશું ત્યારે આ સામે ભગવાન 3 ઓપ્શન હતા, એટલે બધાએ સિલેક્ટ આ કર્યું. એટલે અહીંયા આખી આ દિવાલ ઉપર આ ભગવાનનો ફોટો રહેશે મેઇન. પછી આ જે સ્ટેપ પિંક કલરને દેખાય છે, આ ટેબલ છે, અહીંયા ભગવાનનું સ્થાપન રહેશે અને 2 બાજુ ટેબલમાં બાકીના બધા વાઘા, પછી એમના જે આપણે ચાંદીના હાર, અછોડા, એ બધી જે તૈયારીઓ ચાલે છે એ આપણે કરીશું. બરાબર. અને ત્યાર પછી આજે અંદર જે ગોઠવણી કરવાની છે એની વાત કરું તો જે ટોટલ અમારી આ જે મેઇન રોડ છે એ 30 ફૂટનો છે. એ 30 ફૂટમાંથી આપણે 15 ફૂટ કવર કરીએ છીએ. 15 ફૂટ ખુલ્લું રાખીએ છીએ સોસાયટીના સભ્યોને જવા માટે. તો ભગવાનનું મહામૂલું મામેરું કે જેના ઉત્સાહ છે તે ઉત્સાહ બેવડાયો છે. ધીમે ધીમે જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ પરિવારમાં ખુશી વધતી જાય છે. અને જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, માઇક્રો લેવલનું આયોજન કરવામાં આવ્યું છે, મેપ બનાવવામાં આવ્યો છે, પત્રિકા લેખન થઈ ચૂક્યું છે, જવારા હવે વાવવામાં આવશે અને જે રીતે ઘરમાં લગ્ન હોય તે પ્રકારનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અને સાથે જ બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભગવાનને છે મામેરું અર્પણ કરવામાં આવે અને તમામ લોકોમાં ઉત્સાહ છે તે બેવડાયો છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉનાળુ વેકેશન દરમિયાન યાત્રાધામોમાં યાત્રાળુઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે દ્વારકામાં ઉનાળુ વેકેશન દરમિયાન 13.55 લાખ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા પધાર્યા હતા. યાત્રાળુઓ સરળતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે તંત્રએ સારી કામગીરી કરી. તંત્રએ વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે ખાસ વ્યવસ્થા કરી હતી. વધુમાં યાત્રાળુઓને કોઈ તકલીફનો ભોગ ન બનવું પડે તે માટે દ્વારકા જિલ્લા પોલીસ વિભાગે પણ ખાસ વ્યવસ્થા ગોઠવી હતી. તાપ હોવા છતાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવ્યા. સાથે સાથે મંદિર પ્રશાસન દ્વારા પણ ડોમની અને પીવાના પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે પોલીસ પ્રશાસને પણ ખૂબ સારો સહયોગ આપી અને દર્શનાર્થીઓને મદદગાર બન્યા હતા. વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં મેઘરાજાનું આગમન થયું. હાંસોટ પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઇલાવ, સાહોલ, બાલોટા, સુણેવ, આસરમાં સહિતના ગામે વરસાદ વરસ્યો.
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. સતત ચોથા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ગરમીથી રાહત મળી. બપોર બાદ વરસાદનું થયું આગમન. વઘઈ સાપુતારા માર્ગ પર ધોધમાર વરસાદને લઈ ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. વરસાદને લઈ ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. નસીબની રેખાઓ ભલે હથેળીમાં હોય, પરંતુ નસીબ એના પણ હોય છે જેના હાથ નથી હોતા. આ પંક્તિ યથાર્થ ઠરી છે બનાસકાંઠાના રસાળા ગામના બે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ માટે. જી હા, ઓધારજી રાણાજી વાણેચા પરિવારમાં જન્મેલા બે ભાઈઓ જન્મથી જ સુરદાસ હતા અને પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ નબળી હતી. પરંતુ માતા પિતાએ હિંમત ન હારી અને બંને ભાઈઓને ભણાવ્યા. પરંતુ બંને ભાઈઓને લઈ માતા પિતાને ચિંતા તો રહેતી, પણ કહેવાય છે ને કે કુદરતના બધા રસ્તા બંધ નથી કરતો. કંઈક આવી જ પરિસ્થિતિ અહીં પણ નિર્માણ પામી. કુદરતે બંને ભાઈઓને ભલે દ્રષ્ટિ ના આપી, પણ સંગીતની કળા અને જીવવાની હિંમતરૂપી દિગ્દ્રષ્ટિ આપી. પણ જે એમના ભગવાને કુદરતે એમને આંખો નથી આપી, પણ તોય છતાં એમને એટલી બધી હિંમત છે કે જો જે તબલજી પેટી બાજુ હોય, મંજીરા હોય, તે ભજન કીર્તન દઈ અને સારી રીતે પ્રોગ્રામ કરે છે. રાસ ગરબા પણ સારા ગાય છે અને માતાજીની કોઈ રમેલ હોય તો પણ પ્રોગ્રામ સારા કરે છે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. પછી મારા દેવનો ભત્રીજા સુરદાસ છે જલમના, એના લોક ડાયરામાં જોય, ભજનમાં જોય. પછી એને પગા ઉપર મોટા થયા છે. પહેલેથી ખૂબ દુઃખ હતું એને, હવેથી સારું છે એને અને હવેથી દેખવામાં સારું મળે છે. અને સાહેબ સ્કૂલમાંથી જ હું ભજન ગાવા માંડ્યો હતો અને સાહેબ નાના છોકરાને રમવાની સાયકલ આવે, એ સાયકલની સીટ ઉપરથી હું પણ તબલો વગાડતો અને તેલના ડબલા ઉપર હું તબલાની સંગીતની કળા શીખ્યો છું સાહેબ. પહેલાં અમારા માતા પિતાને દુઃખ હતું કે આ બંને ભાઈઓ સુરદાસ છે તો અમારું આ ગુજરાન કેવી રીતે ચાલશે. તો સાહેબ પણ હવે અમારા માતા પિતાને પણ આનંદ છે કે આ સંગીતની કળાએ અમે પોતે ઊભા થઈ શક્યા સાહેબ. અને અમને લોક ડાયરા પણ કરીએ છીએ, ભજન પણ કરીએ છીએ. ગુજરાત રાજ્યમાં જ્યાં જ્યાં અમને વાયક મળે ત્યાં અમે પ્રોગ્રામ કરવા જઈએ છીએ.